માથે મફલર બાંધીને નારાયણ સાંઈનું સિવિલ હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ કરાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તપાસ પણ હાથમાં. કટકડી નહીં. સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મ અને અન્ય ગુનાઓ હેઠળ સજા કાપી રહેલ નારાયણ સાંઈને આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મ અને અન્ય ગુનાઓ હેઠળ સજા કાપી રહેલા નારાયણ સાંઈને આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. દુષ્કર્મના કેસમાં લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈને આજે સવારે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું. માથે મફલર બાંધ્યું હોવાથી પહેલાના રંગમાં ફરી દેખાતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નારાયણ સાંઈને જેલમાંથી બહાર કાઢતી વખતે અને હોસ્પિટલ પરિસરમાં લાવતી વખતે પોલીસ દ્વારા સુરક્ષાના સખત ઇંતજામ કરવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડ અને ઓપીડી વિસ્તારમાં પણ લોકોની ભીડને કાબૂમાં રાખવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પાકા ગામના કેદી નારાયણ સાંઈને જેલના કપડાં પહેરાવાને બદલે સાદા ડ્રેસમાં લવાયો હતો. તેના હાથમાં હથકડી પણ નહોતી. જોકે સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર તેના સોનોગ્રાફી, બ્લડ પ્રેશર અને શુગર લેવલની તપાસ કરવામાં આવી હતી. આ સાથે શારીરિક નબળાઈ અથવા અન્ય કોઈ સામાન્ય તકલીફો અંગે જરૂરી રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા. ચેકઅપની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નારાયણ સાંઈને ફરીથી કડક સુરક્ષા હેઠળ લાજપોર જેલ પરત લઈ જવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈ છેલ્લા 12 વર્ષથી જેલમાં છે અને સમયાંતરે નિયમ મુજબ તેમને સ્વાસ્થ્ય પરીક્ષણ માટે હોસ્પિટલ લાવવામાં આવતા હોય છે. જો કે લક્ઝુરિયસ લાઈફ જીવતો નારાયણ સાંઈ જેલની અંદર બીમારીઓનું ઘર બની ગયો હોય તે પ્રકારની સ્થિતિ પણ બની ગઈ છે. નારાયણ સાંઈને અગાઉ કમર હાડકાનો રોગ થયો હતો. સાથે જ દાંતના અને જડબાને લગતા રોગો થયા હોવાની અવારનવાર ફરિયાદ કરતો રહે છે, જેથી તેને અવારનવાર સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતો હોય છે.